રાજકોટમાં વ્યાજખોરોનો આતંક, મૃતક ભાઈના નામે પોલીસમેનને જાનથી મારી નાખવાની ધમકી મળતા ચકચાર। વ્યાજખોરોએ બેસણાના દિવસે ટોળા સાથે આવીને રૂપિયા બાબતે ધમકી આપી। મૃતકે 1.35 કરોડ રૂપિયા વ્યાજે લીધા હોવાનો દાવો। સુરતના ડુમસમાં 2 દિવસમાં બીજી દારૂની મહેફિલ પકડાઈ। બેલીજા બી ફ્લેટમાં પોલીસે દરોડા, 6 વેપારીઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાયા। આરોપીઓને મેડિકલ પરીક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા। મહેસાણાના બહુચરાજીમાં જુગારધામ પર પોલીસ સપાટો। ખેતરમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 16 શખ્સોને ઝડપી પાડ્યા। 35 જુગારીઓ પોલીસે ચકમો આપી ફરાર। 24 મોબાઈલ, 11 વાહનો સહિત 39 લાખનો મુદ્દામાલ જપ્ત। ગાંધીનગરના કલોલમાં ગંજી પાનાનો જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા। 4 જુગારીઓ મૂળ કલોલના રહેવાસી। 10,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી। બોટાદમાં હીરા બજારમાં તસ્કરોનો હાથ ફેરો। નીલમ શોપિંગ સેન્ટરની ઓફિસમાંથી લાખોની મત્તા ચોરાઈ। ઘટનાને લઈ પોલીસે તપાસ કરી। જૂનાગઢના ખાડિયામાં નકલી દૂધ બનાવવાનો રેકેટ ઝડપાયો। રહેણાંક મકાનમાંથી કેમિકલયુક્ત જથ્થો ઝડપાયો। હનુમાનપરામાં રહેણાંક મકાનમાં પામોનિલ તેલ અને પાવડરથી નકલી દૂધ બનાવનાર જયદીપ ભેડાની પોલીસે ધરપકડ કરી। આણંદના ખંભાતમાં ઝેરી ગેસથી હાહાકાર। વતરા વટાદરા સીમ વિસ્તારમાં 500 વીઘા પાકને નુકસાન અને હજારો પક્ષીઓના મોતનો દાવો। કલમસરની કેમિકલ કંપની પર ગ્રામજનોનો ગંભીર આક્ષેપ। ઝેરી ગેસ મામલે તપાસીમાં। સુરેન્દ્રનગરના ચોટીલામાં ફટાકડાના ગોડાઉનમાં ડેપ્યુટી કલેક્ટરે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું। શાસ્ત્રીનગરમાં ગોડાઉન સંચાલક પાસે લાયસન્સ એક્સપાયર હોવાનું સામે આવ્યું। લાયસન્સ વગર ફટાકડાના સંગ્રહ વેચાણ બદલ કાર્યવાહી। 10.6 લાખના ફટાકડા જપ્ત, ગોડાઉનને સીલ કરાયું। અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ વિવાદ। સુરક્ષાને ધ્યાનમાં રાખી ધોરણ 4 સુધીના વર્ગો આજે પણ બંધ। નર્સરીથી ધોરણ 4 સુધીના વર્ગો આગામી સૂચના સુધી બંધ। ધોરણ 5 થી 12ની શાળાઓ નિયમિત શરૂ। નર્મદાના સાગબારામાં જંગલ જમીન મુદ્દે સતત 10 દિવસથી વિરોધ યથાવત। મહારાષ્ટ્રના ધારાસભ્યોનું સાગબારાના ખેડૂતોની સમર્થન। અમથાભાઈ પાડવીએ ખેડૂતોને મળી સહકાર, સમર્થનની ખાતરી આપી। કહ્યું, વર્ષોથી ખેતી કરતા ખેડૂતોને મળવો જોઈએ ખેડાણનો હક। નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડાણ મુદ્દે ધરણાનો 10મો દિવસ। આદિવાસીઓએ વસાવાની જમીન ખેડાણના પુરાવા બતાવ્યા। વન વિભાગ જમીન પડાવવાનું કાવતરું કરી રહ્યા હોવાનો વસાવાએ આરોપ લગાવ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલિગેશન સાથે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યા। વિદેશી રોકાણકારો સાથે કરશે બેઠક। ગુજરાતમાં રોકાણ કરવા વાઇબ્રન્ટ ગુજરાત 2027 માટે આમંત્રણ આપશે। 17 થી 24 ઓગસ્ટ સુધી વિવિધ શહેરમાં રોડ શો કરશે। સાપુતારા બસ ડેપોમાં હર્ષ સંઘવીની ટકોર રંગ લાવી। દિવ્યાંગ શૌચાલય અને સફાઈ વ્યવસ્થા સુધરી। જિલ્લા પંચાયત પ્રમુખે બસ ડેપોની આકસ્મિક મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો રિપોર્ટ સુપરવાઇઝ કર્યો। સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું બોટાદમાં આગમન। ટ્રેનનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત। કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા અને ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયાએ લીલી ઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું। અમેરિકાના હવાઈ આઇલેન્ડ પર લાલા વાવાઝોડાનો કહેર। 155 વર્ષનો રેકોર્ડ તૂટ્યો। તોફાનના કારણે 2.1 લાખ લોકો પ્રભાવિત। વર્ષ 1871 પછી પ્રથમવાર હવાઈ ટાપુ પર ભીષણ વાવાઝોડું ત્રાટક્યું। 120 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવન અને મુશળધાર વરસાદથી નદી નાળા ઓવરફ્લો થતા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા। 40,000 ઘરોમાં વીજળી ગુલ થઈ। દરિયામાં તોફાની મોજા ઉછળ્યા। ભારે તારાજી સર્જાઈ। જાપાનમાં ભારે વરસાદે ભારે તબાહી મચાવી। અતિભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ। ધોધમાર વરસાદ અને પૂરના કારણે 9 લોકોના મોત અને ઘરોમાં પાણી ઘૂસ્યા। રસ્તાઓ અને રેલવે સેવાઓ ખોરવાઈ જતા નરીતા એરપોર્ટ પર હજારો મુસાફરો ફસાયા। ચીબા વિસ્તારમાં 12 ઇંચ જેટલો વરસાદ પડતા 70 થી વધુ મકાનોને નુકસાન। 1200 જેટલી કાર રસ્તા પર છોડી દેવાની ફરજ પડી। રાજ્યમાં મેઘરાજાની મહેર। અત્યાર સુધીમાં કુલ સરેરાશ 74.49% વરસાદ નોંધાયો। દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 100%થી વધુ વરસાદ। મધ્ય ગુજરાતમાં 74.19% વરસાદ। ઉત્તર ગુજરાતમાં 56.10% વરસાદ। કચ્છમાં સૌથી ઓછો 29.25% વરસાદ નોંધાયો। દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતા 1.79% વધુ વરસાદ। નવસારીના ખેરગામમાં 140.57%, તાપીના ડોલવણમાં 131.44% વરસાદ। સુરત, ખેડા અને પાટણમાં ભારે વરસાદ નોંધાયો। સુરતના અંબિકા વિસ્તારમાં 155.35%, પલસાણામાં તાલુકામાં 142.86% વરસાદ। નડિયાદમાં 153.62% અને મહેમદાબાદમાં 146.04% વરસાદ। પાટણના સાંતલપુરમાં 117.37%, રાધનપુરમાં 103.05% વરસાદ, ધંધુકામાં 114.67% વરસાદ,
તો ધોળકામાં 107.96% વરસાદ. સરદાર સરોવર ડેમમાં પાણીનો જથ્થો પહોંચ્યો 87.95%. ગુજરાતના અન્ય 206 જળાશયોમાં 65.68% પાણી સંગ્રહાયેલું છે. કુલ 27 ડેમ 100% ભરાયા. સુરક્ષાના ભાગરૂપે 40 ડેમ હાઈ એલર્ટ પર. 84,318 લોકોનું સ્થળાંતર. નર્મદા ડેમના જળસ્તરમાં સતત વધારો. ઉપરવાસમાંથી 16,039 ક્યુસેક પાણીની આવક થવાના કારણે સપાટી 135.10 મીટરે પહોંચી. ડેમ 90% ભરાયો. છેલ્લા 24 કલાકમાં 10 સેન્ટીમીટરનો વધારો. અરવલ્લી પંથકમાં મેઘરાજાનું આગમન. શામળાજી અને ભિલોડામાં સવારથી ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક. ખેતી પાકને પણ ફાયદારૂપ વરસાદથી ખેડૂતોમાં ખુશી. હજુ 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી. 22 ઓગસ્ટ સુધી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે. માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદી આગાહી. 20 થી 22 ઓગસ્ટમાં દેશના પશ્ચિમ ઘાટમાં વરસાદ પડી શકે. ઓગસ્ટના અંતમાં બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે. મહારાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ સંભવ. 23 થી 28 ઓગસ્ટમાં વરસાદનું જોર વધશે. 6 થી 10 સપ્ટેમ્બરમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ સંભવ. 13 સપ્ટેમ્બરથી ગરમીનું પ્રમાણ વધવાની અંબાલાલ પટેલની આગાહી. 19 સપ્ટેમ્બરથી દરિયામાં હલચલ વધશે. ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં ભારે વરસાદથી નદી નાળામાં પૂર. કોહરમારા ડુમચ જોવા માર્ગ પર નાળું ધોવાયું. ગ્રામ્ય વિસ્તારને જોડતો નાનો પુલ પ્રચંડ વહેણમાં તણાયો. અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા. આસપાસના ખેતરોમાં પાણી ઘૂસતા પાકને નુકસાન. પુરીના કણાસમાં ભારે વરસાદ વચ્ચે શાળા જળમગ્ન. પ્રાથમિક શાળાના વર્ગખંડમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓનું ભણતર ઠપ. સ્કૂલ પરિસર પર પાણીમાં ગરકાવ. ગ્રામજનોએ તાત્કાલિક પાણીના નિકાલની માંગ કરી. ઓડિશાના પુરીમાં પૂર બાદ સતત વરસાદથી લોકોની મુશ્કેલી વધી. 10 દિવસથી વધુ સમયથી ચેલેકા નદીના કિનારાના વિસ્તારોમાં નથી ઓસર્યા પાણી. ખેતરોમાં શાકભાજી સહિત ઉભો પાક કોબાઈ જતા ખેડૂતોની સ્થિતિ કફોડી. ઉત્તરકાશીમાં મુશળધાર વરસાદના કારણે જળબંબાકાર. લોકોની મુશ્કેલીમાં મોટો વધારો. જોશીયાળા વિસ્તારમાં ભારે વરસાદે પગલે રસ્તાઓ પર વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જવાથી સ્થાનિકો અટવાયા. મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ. શહપુરા અને સાકુલ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું. રાયપુરા લાલપુર માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ. હરિયાણાના અંબાલામાં ધોધમાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મુખ્ય રસ્તાઓ સોસાયટીમાં પાણી ભરાયા. ઉત્તર પ્રદેશના લખનૌમાં રાતભર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો રાહદારીઓને ભારે હાલાકી. વોટર લોગિંગના કારણે અનેક માર્ગો પર વાહન વ્યવહાર ધીમો પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ભારે મુશ્કેલી. ભારે વરસાદના કારણે લખનૌમાં જળ ત્યાં સ્થળ જેવી સ્થિતિ. પાણી ભરાતા દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં હાલાકી. આરોગ્ય વિભાગની ટીમે પાણીમાં સ્ટ્રેચર ઊંચકીને દર્દીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા. રસ્તાઓ જળમગ્ન થતા લોકોને અવરજવરમાં મુશ્કેલી. અસમમાં પૂરની સ્થિતિમાં સુધારો થતા પ્રભાવિત લોકોની સંખ્યા ઘટીને 62,000 થઈ. નાગાંવમાં સૌથી વધુ 33,000થી વધુ લોકો પ્રભાવિત. રાજ્યના 5 પૂરગ્રસ્ત જિલ્લાઓમાં 235 ગામડાઓ હજુ પણ પાણીમાં પ્રભાવિત. ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં મુશળધાર વરસાદના કારણે મંદાકિની નદીની જળસપાટી વધી. નદી પરના ઘાટ પાણીમાં ગરકાવ. કાંઠા વિસ્તારની દુકાનોમાં પાણી ઘૂસ્યા. વહીવટીતંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પહાડી વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ગંગા અને યમુના નદીની જળસપાટીમાં વધારો. નદીઓનું પાણી વધતા તંત્ર સતર્ક. નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. અમદાવાદ શહેરમાં વરસાદી સિઝનમાં અંધારપટની ફરિયાદ. વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ રહેતી હોવાની ફરિયાદ વધી. પ્રતિદિન 700થી વધુ ફરિયાદનો દાવો. ચેરમેનની અધિકારીઓને રાઉન્ડ લેવા સૂચના. તહેવાર દરમિયાન સ્ટ્રીટ લાઇટ બંધ ના રાખવાની ટકોર. મોડાસાના ડોક્ટર હર્ષ પંડ્યા આત્મહત્યા કેસ. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન કિશોર મકવાણા મોડાસાની મુલાકાતે. હર્ષ પંડ્યાના પરિવારજનોને મળ્યા. એસીપી સાથે બેઠક યોજી સમગ્ર પ્રકરણ અને સમીક્ષા અંગે ચર્ચા. પંચમહાલના કાલોલમાંથી ગરીબોના હકનું શંકાસ્પદ સરકારી અનાજ ઝડપાયું. કાલોલ મામલતદાર દ્વારા 1.18 લાખનો જથ્થો સીઝ કરાયો. પુરવઠા વિભાગની ટીમે અલગ અલગ સેમ્પલ લઈ તપાસ હાથ ધરી. નર્મદાના એકતાનગરમાં ખેડૂતોને પીએમ સોલાર યોજના અંગે માર્ગદર્શન અપાયું. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખની હાજરીમાં ઓડિટોરિયમમાં કાર્યક્રમ યોજાયો. વન વિસ્તારના ખેડૂતોને ખેતી માટે સોલાર મોટર પંપ મફતમાં આપવાની યોજનાથી માહિતગાર કરાયા.
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. વહેલી સવારે મંદિરના દ્વાર ખુલતા હજારો શ્રદ્ધાળુ સોમેશ્વરના દર્શને પહોંચ્યા. હર હર મહાદેવના જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મહાદેવ મંદિરના કપાટ ખુલતા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બન્યું. ફ્રિક્સિંગ ક્યુ અને ક્લોકરૂમ જેવી સુવિધાઓથી ભક્તોને સરળ દર્શનનો લાભ મળ્યો. ભરૂચથી 500 કિલોમીટર પગપાળા ચાલીને કાવડિયાઓ સોમનાથ પહોંચ્યા. પવિત્ર નદીઓનું જળ લઈ સોમનાથ દાદાને અભિષેક કરાયો. 12 જ્યોતિર્લિંગમાં જલાભિષેક કરવાનો યુવકોનો સંકલ્પ. શ્રાવણમાં સોમનાથમાં જળ 2 સલાખ સુરક્ષા બંદોબસ્ત. સોમનાથમાં 1000થી વધુ સુરક્ષાકર્મી તૈનાત. 2 ડીવાયએસપી, 16 પીઆઈ, 25 પીએસઆઈ સહિત 450 લોકલ પોલીસ બંદોબસ્ત. એસઆરપીની એક કંપની જીઆરડી, એસઆરડીના 350 જવાનો ફરજ પર. અમદાવાદના શિવાલયોમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપુર. હર હર મહાદેવના નાદથી ગુંજ્યા મંદિરો. બિલેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન ભોલેનાથને વિશેષ શણગાર કરી જળાભિષેક કરાયો. ગાંધીનગરના મિની અમરનાથ ધામમાં ભક્તોની ભીડ. 751 દેવડાથી શેષ નાગ આરતી યોજાઈ. મોટી સંખ્યામાં કાવડિયા અને શ્રદ્ધાળુઓ પહોંચ્યા. સમગ્ર પરિસરમાં ભક્તિનો માહોલ છવાયો. જામનગરમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તિનો માહોલ. કાશી વિશ્વનાથ મંદિરે ભક્તોની લાંબી કતાર. મંદિરમાં ભક્તો દ્વારા વિવિધ અભિષેક અને પૂજા અર્ચના કરાઈ. વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કાંઠે શ્રાવણ મંગળ આરંભ કાર્યક્રમ યોજાયો. સાંસ્કૃતિક સંગીત સંધ્યા સાથે કાર્યક્રમનો શુભારંભ. મહોત્સવમાં મહેસાણા મેયર અને ધારાસભ્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી. આગામી સપ્તાહોમાં પણ યોજાશે વિવિધ કાર્યક્રમ. રાજકોટમાં શ્રાવણ માસ નિમિત્તે 8મા સર્વજ્ઞાતીય લઘુરુદ્રનું ભવ્ય આયોજન. 500થી વધુ શ્રદ્ધાળુ જોડાયા. શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ દ્વારા આયોજન કરાયું. કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમ રૂપાલા સહિતના મહાનુભાવો હાજર રહ્યા. ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં ભક્તિસભર માહોલ. મહાકાલની ભસ્મ આરતીમાં ભક્તોનું ભારે ઘોડાપુર ઉમટી પડ્યું. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તા, પૂર્વ ક્રિકેટર ઉમેશ યાદવ અને મધ્યપ્રદેશના મંત્રી કૈલાશ વિજયવર્ગીય સહિતના મહાનુભાવોએ દર્શન કરી ધન્યતા અનુભવી. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સોમવાર અને નાગપાંચમના કારણે કિરિયાળું ઉભરાયું. મંદિર બહાર સુધી ભક્તોની લાંબી કતાર. ભીડના કારણે શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો. શ્રદ્ધાળુઓની સરળતાથી દર્શન થાય તે માટે તંત્ર સતર્ક. શ્રાવણ માસમાં રાજકોટમાં જોવા મળી કોમી એકતાની અનોખી મિસાલ. મુસ્લિમ યુવક એહસાન ચૌહાણ છેલ્લા 35 વર્ષથી ઈશ્વરીય મહાદેવના દર્શન માટે પદયાત્રા કરે છે. એહસાનભાઈની યાત્રા કોમી સદભાવનાનો સંદેશ આપી રહી છે. અકસ્માતમાં પગમાં 45 ટાંકા આવ્યા હોવા છતાં એહસાન ચૌહાણનો શ્રદ્ધા સેવાનો સંકલ્પ યથાવત. મુશ્કેલી વચ્ચે પણ પગપાળા પહોંચ્યા ઈશ્વરીય મહાદેવ. છેલ્લા 22 વર્ષથી તેઓ જરૂરિયાતમંદો વૃદ્ધો ભિક્ષુકોને પણ કરાવે છે સોમનાથની યાત્રા. સુરેન્દ્રનગરની બાપુનગર સોસાયટીમાં શ્રાવણ માસમાં અનોખી શિવભક્તિ. 25થી વધુ મહિલાઓએ 5 દિવસમાં 1.25 લાખ માટીના શિવલિંગ બનાવી પાર્થિવેશ્વરના પૂજનનો લીધો સંકલ્પ. મહિલાઓ વહેલી સવારથી શિવલિંગ બનાવવાની કરે છે શરૂઆત. મહિલાઓ 5મા દિવસે 1.25 લાખ બિલીપત્રથી કરશે વિશેષ પૂજા. ઓમ ત્રિશૂલ કાચબા આકારમાં શિવલિંગ ગોઠવી તૈયાર કરાઈ છે અદભુત કૃતિ. રોજ સાંજે સુંદરકાંડ, શિવસ્તુતિ સહિત થાય છે ધાર્મિક કાર્યક્રમ. અરવલ્લીના પ્રસિદ્ધ શામળાજી મંદિરમાં વિશેષ હિંડોળા અને નૌકા વિહાર મનોરથ. કૃત્રિમ વરસાદ વચ્ચે ભક્તોએ કર્યા દિવ્ય દર્શન. નિજ મંદિર પરિસરમાં વિશેષ હોજ તૈયાર કરાયો. શામળિયા શેઠને નૌકામાં બિરાજમાન કરાયા. ગુરુ રવિદાસજી 650મી જન્મ જયંતિએ ભાજપનું મોટું અભિયાન. ગુજરાતમાં 41 પવિત્ર કળશનું વિતરણ થશે. 16,000થી વધુ ગામડા સુધી પહોંચાડાશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષે સમરસતા, માનવતા, સેવા અને સામાજિક એકતાનો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડવા સંકલ્પ કર્યો. પોરબંદરમાં દરિયાકાંઠે આવેલા સ્મશાનની હાલત જર્જરિત. અંતિમ વિધિ દરમિયાન છત પરથી પડ્યા સ્લેબના પોપડા બનાવને લઈ લોકોમાં ભારે રોષ. તાકીદે સ્મશાન ભૂમિનું સમારકામ કરવા માંગ. સ્મશાનની જર્જરિત હોવાથી મોટી દુર્ઘટનાની ભીતિ. રિનોવેશન રિપેરિંગ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાનો તંત્રનો દાવો. સ્થાયી સમિતિની મંજૂરી બાદ કામ કરાશે શરૂ. એન્જિનિયર દ્વારા સ્થળ તપાસવા સલામતીની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે. સ્માર્ટ સિટી વડોદરામાં રસ્તાઓની હાલત ખસ્તા. હરણી એરપોર્ટ પર રોડ પર ધસી ટ્રક. નબળી કામગીરીથી રોડની ગુણવત્તા સામે સવાલ. અગાઉ વ્યવસ્થિત પુરાણ નહીં કરાયું હોવાનો સ્થાનિકોનો દાવો. પાલિકાની બેદરકારી સામે સવાલ. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓ શરૂ. આયોજન અને સંકલન માટે એએમસી ₹9.40 કરોડના ખર્ચે વિશેષ ડેશબોર્ડની મંજૂરી આપી. પ્લેટફોર્મ પરથી વોલેન્ટિયર્સની કામગીરી અને વિવિધ વ્યવસ્થાઓનું એક જગ્યાએથી મોનિટરિંગ થશે.
કોમનવેલ્થ દરમિયાન વિવિધ સરકારી અને અન્ય એજન્સીઓની કામગીરી એક જ સ્થળેથી થશે. એએમસી ટેકનોલોજી આધારિત મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરાશે. ખેલાડીઓ મુલાકાતીઓની સુવિધા પર રહેશે એક જ પ્લેટફોર્મથી નજર. રિયલ ટાઈમ સંકલનની દિશામાં કામગીરી. છત્તીસગઢના રાયપુરમાં નમ્રતા યાદવ નામના મહિલા મશરૂમની ખેતીમાં અપ્રિતમ સફળતા મેળવી મિસાલ બન્યા. પરંપરાગત ખેતીથી અલગ મશરૂમ ફાર્મિંગને વ્યવસાય બનાવી આત્મનિર્ભર બન્યા. તેંદુઆ ગામમાં આવેલા વિશાળ મશરૂમ ફાર્મને નવી ઓળખ મળી. સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલમાં પ્રવાસીઓનું ઘોડાપુર. વીકેન્ડમાં ગિરિમથકના આહલાદક વાતાવરણની મજા માણવા સહેલાણી ઉમટી પડ્યા. સંગીતના તાલે પ્રવાસી મન મૂકીને ઝૂમ્યા. મિની કાશ્મીર જેવો માહોલ. સાપુતારાના સર્પગંગા લેક ખાતે પ્રવાસીઓ બોટિંગની મજા માણી. ટેબલ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ સહિતના સ્થળોએ ભીડ જામી. વિવિધ એડવેન્ચર પ્રવૃત્તિઓ માટે પ્રવાસીઓનો ધસારો. સ્થાનિક વેપારીઓ, ધંધાર્થીઓએ વ્યક્ત કરી ખુશી. રાજ્યના વહીવટીતંત્રમાં મોટા ફેરફાર. 144 જીએએસ કેડરના અધિકારીઓની બદલી કરાઈ. ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલીના આદેશ. રાજ્ય સરકારે 15 ઓગસ્ટે જારી કર્યો બદલી અને નિમણૂકનો આદેશ. દાહોદમાં વરસાદ બાદ નદી નાળા અને ઝરણા થયા વહેતા. ચોમાસામાં રતનમહાલની પ્રકૃતિ સોળે કળાએ ખીલી. અભયારણ્યમાં આવેલો નલધા ધોધ સક્રિય થયો. પર્વતોના મુખમાંથી અમિતારા સ્વરૂપે વહેતા ધોધના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. છોટાઉદેપુરમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયોમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ. પ્રસિદ્ધ જાગનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી ભક્તોની ભીડ. મંદિર 400 વર્ષથી પણ પ્રાચીન હોવાનું અનુમાન.